આ છે શીતળા માતાની પ્રસાદી મોતીચૂરના લાડુ. છોકરાને ખંજરવાતી હોય, કોઈ ફંગોલીઓ થઈ હોય તો શીતળા માની બાધા રાખીએ. તો રસ્તો એ પ્રકારે છે કે ચાલીને પણ આવી શકવામાં મુશ્કેલી પડી રહી, તમે જોઈ શકો છો મિત્રો. આપણે શીતળા માતાના મંદિરે આવી ચૂક્યા છે. આ ટામેટીનો છોડ છે. ટામેટીના છોડ આ પ્રકારે હોય. નમસ્કાર દોસ્તો, આજે છે શીતળા સાતમ ને કહી શકાય કે શીતળા સાતમ એવું માનવામાં આવે છે કે તમારે ઠંડુ ખાવાનું હોય. અને આજે આપણે જઈ રહ્યા છીએ શીતળા માતાના મંદિરે. તમને પણ દર્શન કરાવીશું અને આ જગ્યા ક્યાં આવેલી છે તે પણ આપણે આ વિડીયોમાં જોઈશું. અને અત્યારે આપણે બધા મિત્રો જઈ રહ્યા છે અને આ મંદિર જવા માટે ચાલીને જવું પડે છે. તો પ્રકૃતિનો આનંદ માણતા આપણે આ શીતળા માતાના મંદિરે જઈ રહ્યા છીએ. અને જોઈ શકો આ પ્રકારે રસ્તો છે, નાનકડું એક નાળિયા જેવું છે. અને આ રસ્તે આપણે સીધા શીતળા માતાના મંદિરે જઈશું. અને આપણે બાધા માનેલી છે. આપણે એક કહેવાય કે આપણા પરિવારજનમાં એક કાકા કાકી છે તેમને, તો તેમને કહી શકાય કે તે બાધા પણ કરવાની છે. તે બાધા પણ કરીશું અને તમને સંપૂર્ણ મંદિર બતાવીશું. વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. આ જોઈ રહ્યા છો ત્યાં રસ્તો એકદમ કહી શકાય ચોમાસાના કારણે થોડો કાદવ કીચડ પણ છે. અને અહીંયા બાઇક મોટું સાધન લઈને આવવું મુશ્કેલ છે, એટલે આપણે ચાલીને જઈ રહ્યા છીએ. અને રસ્તો તમે જોઈ શકો છો. અને નાળિયા જેવું છે ને, જોઈ વરસાદના કારણે પ્રકૃતિ એકદમ ચારે તરફ ખીલેલી જોવા મળશે, લીલોતરી છે. અને રસ્તો છે ને આ બધા આપણા મિત્રો છે, જોઈ શકો છો. હાય બોલ દો બધા. તો આ બધા આપણે જઈ રહ્યા છે. બાજુમાં પાછળ પણ એક મિત્ર આવી રહ્યો છે. તો આ પ્રકારે રસ્તો છે. અને અત્યારે આપણે નીકળી ગયા છે શીતળા માતાના મંદિરે. અને શીતળા માતાના મંદિર જે કઈ રીતના બાધા થાય છે, શું ચઢાવવાનું હોય અને કઈ રીતના બાધા માની હતી ને પૂર્ણ થઈ તે આપણે જોઈશું અને તમને પણ બતાવીશું. અને શીતળા માતાના મંદિરના દર્શન પણ કરાવીશું. ચલો, આ રસ્તો આપણને લઈ જાય છે. રસ્તો એ પ્રકારે છે કે ચાલીને પણ આવી શકવામાં મુશ્કેલી પડી રહી, તમે જોઈ શકો છો કે પાતળી ધારે આવવું પડે છે. કાદવ કિચ્ચડ છે. સામે પણ બીજા લોકો આવી રહ્યા છે, પણ જોઈ શકો છો કાદવના કારણે આવવું મુશ્કેલ છે. રસ્તો એ પ્રકારે છે. આટલો સંઘર્ષ કરીને આપણે શીતળા માતાના મંદિરે જઈ રહ્યા છે. જોઈ શકો આગળ પણ આવો જ રસ્તો છે. થોડો આ તો સારો છે, પણ આ જોઈ શકો કાદવ કિચ્ચડ છે એક જાત. જો તો મંદિરની વાત કરવામાં આવે તો મંદિર છે સાબરકાંઠાના ઈડર તાલુકામાં કાવા ગામની નજીક છે. કાવાથી 1 કિલોમીટર દૂર આવેલું છે આ મંદિર. જો તમારે પણ જો ચામડીના લગતા રોગ હોય તો જો તમે અહીં માનતા માનો તો અહીં પૂર્ણ થાય છે. તો તમે આ જગ્યાએ આવી શકો. ચાલો હવે આપણે મંદિર જોઈએ. આપણે શીતળા માતાના મંદિર નજીક આવી ચૂક્યા છે. સામાન્ય નાની ડેરી એટલી જ છે, જોઈ શકો છો. ત્યાં આપણે જવાનું છે. અને આ બધા આપણા જોઈ રહ્યા છે ભક્તો. અને આપણે ત્યાં જઈને બાધા કરવાની છે, તે પૂર્ણ કરીએ. ચાલો આપણે મંદિરની નજીક પહોંચવા આવે છે. અને આ તમે જે છોડ જોઈ રહ્યા છો બતાવી દો. આ ટામેટીનો છોડ છે. ટામેટીના છોડ આ પ્રકારે હોય. પછી થોડી મોટી થાય એટલે માંડવો કરવાનું, બાંધવાની, પછી ટામેટા આવે. તો આ પ્રકારે ખેતી છે. અહીંયાનું આસપાસનું વાતાવરણ જો સરસ મજાનું વાતાવરણ છે. પક્ષીઓનો કલરવ સાંભળવા મળશે, જોઈ શકો છો. મસ્ત વાતાવરણ પણ બન્યું ચોમાસાના કારણે. મિત્રો આપણે શીતળા માતાના મંદિરે આવી ચૂક્યા છે. અહીં જો નાનું અમથું મંદિર છે. અને જો પૂજા થઈ રહી છે. અહીં શું માનતા છે તે પણ આપણે પૂછીશું. અને મંદિર આ પ્રકારે તમને જોવા મળશે. નાનું અમથું ડેરી જ છે, પણ કહી શકાય કંઈક શ્રદ્ધા હોય ત્યાં મંદિર નાનું મોટોનો વિષય નથી રહેતો. આ બધા આપણા જોડે જ આવેલા છે. તો આ પ્રકારે આ સરપંચ, આનું સરપંચ કી આ સરપંચ આ જો અમને કે સરપંચ કહો. તો આ પ્રકારે મંદિર છે. અને અંદર બાધા થઈ જાય એટલે મંદિરનો અંદરથી પણ બતાવો. આ છે શીતળા માતાની પ્રસાદી મોતીચૂરના લાડુ ચડે છે. અને આ પ્રકારે આપણા જોડે છે પ્રસાદી. બધા લઈ લે અને મંદિર તમને અંદરથી થોડું બતાવી દઉં. તો જોઈ શકો છો આ છે શીતળા માતાનું મંદિર. દીવો ચડાવેલો છે. શું માનતા માનવામાં આવે તે અહીંયા પૂરી થાય? માનતા એમાં છે છોકરાને ખંજરવાતી હોય, કોઈ ફંગોલીઓ થઈ હોય તો શીતળા માની બાધા રાખીએ આપણે. કમટી જશે તો ઠંડા પાણી નાહી અને મોતી સૂરના લાડવા ચરાશું. ઓકે.
તો કહી શકાય કે જે લોકોને ચામડી લગતા રોગ હોય, જગ્યાએ ખૂંચલી આવતી હોય, બીજું થયું હોય, ધારધાર થઈ હોય, તો આ શીતળા માતાનું મંદિરને જો માનતા માનવામાં આવે તો તમારે સાતમના દિવસે તમારે ઠંડા પાણી નહીં ને અહીંયા મોતીચૂરના લાડુ ચડાવવાના હોય છે, જેથી તમારા ચામડીના રોગો દૂર થાય. તો આ મંદિરનું એવું શીતળા માતાનું કહે છે કે વર્ચસ્વ છે કે ચામડીના લગતા રોગો શીતળા માતા દૂર કરે છે. તો આ પ્રકારે મંદિરના આપણે દર્શન કરીએ અને મહિમા પણ જાણીએ. તો ફાઇનલી મિત્રો આપણે શીતળા માતા મંદિરના દર્શન કરી લીધા અને પ્રસાદીનું વિતરણ પણ થઈ ગયું છે ને આપણે મંદિર પણ જોઈ લીધું અને હવે આપણે ઘરે જઈ રહ્યા છીએ. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં. થેન્ક યુ.